students, you are welcome in Industrial Chemistry Department's Instrument Lab for Physical Practical, and today we are going to perform practical of Conductometry 2. હવે તમને એવો વિચાર આવશે કે આ Conductometry 2 એક્સરસાઇઝનું નામ શેના માટે આપ્યું? તો સેમેસ્ટર તમારું જે TY નું સેમેસ્ટર 5 હતું એમાં તમે ઓલરેડી કંડક્ટોમેટ્રીની એક એક્સરસાઇઝ કરી જેને કંડક્ટોમેટ્રી એક્સરસાઇઝ નંબર 1 નામ આપ્યું, રાઈટ? અત્યારે TY માં કંડક્ટોમેટ્રીની સેમેસ્ટર 6 માં એક્સરસાઇઝ આવે છે અને કંડક્ટોમેટ્રી નંબર 2 એ આજે પરફોર્મ કરવાના છીએ, બરાબર? અને આના અગાઉ એક ઇન્સ્ટ્રુમેન્ટનો વિડિયો કંડક્ટોમેટ્રી એક્સરસાઇઝનો વિડિયો અપલોડ કરેલો, એ એક્સરસાઇઝ હતી કંડક્ટોમેટ્રી 3 બરાબર? તો જેનાથી તમારી કંડક્ટોમેટ્રી 3 એક્સરસાઇઝ ઓલરેડી અમે વિડિયો અપલોડ કરી દીધો છે. આજે આપણે કરવાના છીએ એ કંડક્ટોમેટ્રી. તમારે સેમેસ્ટર 6 ના અંદર કંડક્ટોમેટ્રીની 2 એક્સરસાઇઝ આવે છે. સેમેસ્ટર નંબર 5 ના અંદર તમારે એક એક્સરસાઇઝ આવતી હતી કંડક્ટોમેટ્રીની, એને કંડક્ટોમેટ્રી 1 કીધું. હવે સેમેસ્ટર 6 ના અંદર તમારે કંડક્ટોમેટ્રીની ટોટલ 2 એક્સરસાઇઝ આવે છે. એમાં પહેલી એક્સરસાઇઝ છે એને કંડક્ટોમેટ્રી 2 કીધું છે અને બીજી એક્સરસાઇઝ છે એને કંડક્ટોમેટ્રી નંબર 3 આપેલું છે, બરાબર? તો again I am repeating, today we are going to perform the conductometry number 2, બરાબર? કંડક્ટોમેટ્રી 3 નો ઓલરેડી વિડિયો અપલોડ કરી દીધેલો છે આ સેમેસ્ટર 6 નો. તો આજે આપણે કંડક્ટોમેટ્રી 2 પરફોર્મ કરવાના છીએ. પ્લસ તમે એમ ઉપરથી પણ કમ્પેર કરી શકો છો કે કઈ એક્સરસાઇઝ છે. બંનેના એમ ડિફરન્ટ છે, બંનેના અંદર અલગ સોલ્યુશન્સ યુઝ કરેલા છે, તો એના ઉપરથી પણ તમને આઈડિયા આવી જશે કે કઈ એક્સરસાઇઝ છે. ટુડે વી આર ગોઈંગ ટુ પરફોર્મ કંડક્ટોમેટ્રી નંબર 2. For that, your aim of this practical is determine the cell constant of the given conductivity cell and determine the normality of given acetic acid solution by conductometry titration. For this, you are given 0.5 normal NaOH solution. એટલે કે તમારે આ determine the cell constant of the given conductivity cell, આ conductivity cell છે એનું cell constant find out કરવાનું છે, બરાબર? and determine the normality of given acetic acid solution by conductometry titration. અને તમને અહીંયા આગળ એસિટિક એસિડનું સોલ્યુશન અહીંયા લખેલું જ છે x નોર્મલ એસિટિક એસિડ સોલ્યુશન. મીન્સ આ એસિટિક એસિડની નોર્માલિટી એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે આ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીને. અહીંયા લખેલું જ છે કંડક્ટિવિટી મીટર. તો આ કંડક્ટિવિટી મીટરની મદદથી આપણે આ જે અનનોન સોલ્યુશન એટલે મતલબ કે એસિટિક એસિડ છે એની નોર્માલિટી તમારા માટે જાણીતી નથી, એ તમને ખબર નથી, એ x નોર્મલ છે. તો તમારે આ સેલનો કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. પ્લસ સેકન્ડ થિંગ ઇઝ તમારે એસિટિક એસિડની નોર્માલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે આ કંડક્ટિવિટી ટાઇટ્રેશન કંડક્ટિવિટી મીટર યુઝ કરીને, બરાબર? એના અંદર ટાઇટ્રેશન કરીને તમે અગાઉના સેમેસ્ટરમાં પણ આવી એક્સરસાઇઝ કરી ગયા છો, પણ ડિફરન્સ એ અહીંયા NaOHની નોર્માલિટીમાં છે. અહીંયા આગળ 0.5 નોર્મલ NaOH તમને આપવામાં આવેલું છે, બરાબર? તો હવે જે છે એ આપણે રિક્વાયરમેન્ટ્સની વાત કરીએ. ફોર ધીસ એક્સપેરિમેન્ટ, ફોર ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, requirements are you need number 1 potassium chloride KCl, solid KCl. Number 2 X normal acetic acid, which is also given in examination માં તમને આપવામાં આવશે X normal acetic acid and 0.5 normal NaOH. જે ત્રણેય વસ્તુ તમને અહીંયાથી આપવામાં
KCl આપવામાં આવશે, સોલિડ KCl આપવામાં આવશે, પ્લસ x નોર્મલ એસિટિક એસિડ આપવામાં આવશે અને 0.5 નોર્મલ તમને NaOH નું સોલ્યુશન. આ ત્રણ વસ્તુ તમને એક્ઝામિનેશનના અંદર આપવામાં આવશે. બાકી એના માટે જરૂરી ગ્લાસવેર, ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા છે, સેલ છે, એને આપણે ડિસ્ટિલ વોટરમાં ડીપ કરેલો હોય છે જ્યારે તમે એન્ટર થાવ છો લેબોરેટરીના અંદર ત્યારે. બરાબર. નાઉ વી ડિસ્કસ અબાઉટ ઇટ્સ મેથડ. હવે આપણે એની મેથડ વિશે વાત કરી લઈએ કે તમારે પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનું છે. For this conductometry meter or conductometry exercise, you need to prepare first a KCl solution of 0.1 normality, right? એટલે કે તમારે સૌથી પહેલા આ એક્સરસાઇઝના અંદર KCl નું સોલ્યુશન બનાવવાનું હોય છે 0.1 નોર્માલિટીનું, જેના માટે તમને અહીંયા આગળ મેઝરિંગ 100 ml નું મેઝરિંગ આપવામાં આવેલું હોય છે, જેના અંદર તમારે KCl નું સોલ્યુશન બનાવવાનું હોય છે. પ્રોસિજર ડિસ્કસ કરીએ પછી તમને ઇન્સ્ટ્રુમેન્ટ વિશે થોડો આઈડિયા આપું. ઓલરેડી તમે ફેમિલિયર તો છો જ, તે પણ જે સ્ટુડન્ટ્સે આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટ નથી કર્યું એના માટે આપણે થોડી એવી વાત લઈ લેશું, પણ એ પહેલા પ્રોસિજર સમજી લો. Prepare 0.1 normal KCl solution and use it to determine the cell constant of the given conductivity cell. એટલે કે તમારે 0.1 normal KCl નું સોલ્યુશન બનાવવાનું છે અને તેનો ઉપયોગ એ આ કંડક્ટિવિટી સેલનો કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે કરવાનો છે. બરાબર. KCl નો યુઝ શું છે? એ આપણે આ જે સેલ છે એનું કંડક્ટિવિટી સેલનો કોન્સ્ટન્ટ માપવા માટે. તમારો એમના અંદર ઓલરેડી મેં મેન્શન કરી દીધું છે કે તમારે સેલ કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને બીજી વસ્તુ, બે વસ્તુ તમારે મગજમાં રાખવાની છે તમારા એમની જે છે. ફર્સ્ટ થિંગ ઇઝ સેલ કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે આ કંડક્ટિવિટી સેલનો. બરાબર. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ નોર્માલિટી, ટુ ફાઇન્ડ આઉટ ધ નોર્માલિટી ઓફ એસિટિક એસિડ. જે એસિટિક એસિડ તમને આપ્યો છે જેની નોર્માલિટી તમને આપવામાં આવેલી નથી, x નોર્મલ કીધું છે, એની નોર્માલિટી આ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. જેના માટે તમને સોલિડ KCl આપવામાં આવશે, x નોર્મલ એસિટિક એસિડ આપવામાં આવશે અહીં એક્ઝામિનેશન દરમિયાન અથવા રૂટીન પ્રેક્ટિકલ્સમાં, અને પ્લસ 0.5 નોર્મલ NaOH નું સોલ્યુશન આપવામાં આવશે. હવે પ્રોસિજરના ફર્સ્ટ સ્ટેપમાં તમારે 0.1 નોર્મલ KCl સોલ્યુશન બનાવવાનું છે. બરાબર. 100 ml સોલ્યુશન તમને 100 ml નો મેઝરિંગ અહીંયા આપેલો છે, વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક. આના અંદર તમારે KCl નું સોલ્યુશન બનાવવાનું છે. કેટલું બનાવવાનું છે? 0.1 નોર્મલ. શેના માટે બનાવવાનું છે 0.1 નોર્મલ KCl નું સોલ્યુશન? આ જે સેલ છે એનો કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે. બરાબર. જો આપણને કંડક્ટન્સ ઓફ 0.1 નોર્મલ KCl મળે તો એના ફોર્મ્યુલાની અંદર આપણે મૂકી અને સેલ કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરી શકીએ. માટે આપણે 0.1 નોર્મલ KCl સોલ્યુશન બનાવવું જરૂરી છે. તો તમને અહીંથી સોલિડ KCl પ્રોવાઈડ કરવામાં આવશે. રૂટીન પ્રેક્ટિકલ્સ દરમિયાન અથવા એક્ઝામિનેશન દરમિયાન તમને સોલિડ KCl આપવામાં આવશે, પણ તમારે એનું સોલ્યુશન જાતે પ્રિપેર કરવાનું છે જ્યારે પણ તમે એક્સરસાઇઝ કરવા માટે આવો છો ત્યારે. એના માટે 100 ml નું મેઝરિંગ છે. હવે તમારે શું કરવાનું છે એ ગમે તે સોલ્યુશન આપણે બનાવવાનું હોય તો કેટલા નોર્મલ સોલ્યુશન બનાવવાનું છે એ જરૂરી છે. તો તમારે અહીં 0.1 નોર્મલ KCl સોલ્યુશન પ્રિપેર કરવાનું છે. તો એના માટે એનો મોલેક્યુલર વેઇટ તમને ખબર હોવી જોઈએ. તો KCl નો મોલેક્યુલર વેઇટ છે 74.55 ગ્રામ પર મોલ. બરાબર. KCl નો મોલેક્યુલર વેઇટ 74.55 ગ્રામ પર મોલ એનો મોલેક્યુલર વેઇટ છે. હવે આપણે કોઈ પણ સોલ્યુશન 1 નોર્મલ બનાવવું હોય તો એના મોલેક્યુલર વેઇટ જેટલું વજન લઈને
એને 1000 ml દ્રાવણ બનાવવામાં આવે. એટલે કે મોલેક્યુલર વેટ જેટલું પદાર્થ લઈ લેવામાં આવે, એને ડિસ્ટિલ વોટરના અંદર ડિઝોલ્વ કરવામાં આવે અને એને 1000 ml મેકઅપ કરવામાં આવે ટોટલ વોલ્યુમ. તો જે સોલ્યુશન બને એને તમે શું કહો છો? વન નોર્મલ સોલ્યુશન 1000 ml. વન નોર્મલ સોલ્યુશન અને કેટલું બનશે? 1000 ml. પણ આપણા પાસે અહીંયા આગળ 100 ml નું મેઝરિંગ છે, એટલે આપણે 100 ml મોર ધેન ઇનફ છે તમારા માટે સોલ્યુશન KCl નું. તો આપણે KCl નું સોલ્યુશન 100 ml બનાવવું હોય તો એના માટે તમારે 7.455 ગ્રામ તમારે KCl લેવો પડે. બરાબર? 100 ml સોલ્યુશન વન નોર્મલ KCl નું બનાવવું હોય તો જે હું તમને કેલ્ક્યુલેશન દરમિયાન બોર્ડ વર્ક દ્વારા પણ બતાવીશ, પણ અત્યારે જે સ્ટાર્ટિંગ ઇન્ફોર્મેશન માટે તમને કહી દઈએ અહીંયા આગળ. તો 74.55 ગ્રામ મોલેક્યુલર વેટ છે KCl નો. 1000 ml બનાવવું હોય તો તમારે 74.55 ગ્રામ લેવું પડે. હવે મારે 100 ml બનાવવાનું છે. 100 ml અહીંયા આગળ ફ્લાસ્ક આપેલો છે, તો એના માટે 7.455 ગ્રામ લેવાનું થશે અને એને પછી ડિસ્ટિલ વોટર નાખી એટલે તમારે વેઇંગ બેલેન્સ પાસે જઈ 7.455 ગ્રામ વજન કરવું પડે જો વન નોર્મલ બનાવવાનું હોય તો. બરાબર? અને એને ડિઝોલ્વ કરવો પડે અને એને 100 ml મેકઅપ કરો એટલે તમારું વન નોર્મલ સોલ્યુશન તૈયાર થાય KCl. પણ આપણે રિક્વાયરમેન્ટ છે 0.1 નોર્મલની, એટલે હજી પણ એમાં 1 ડેસિબલ તમારે ખસવાનું છે. બરાબર? તો એ થશે 0.7455 ગ્રામ KCl લેવો પડે. બરાબર? તો એટલો KCl આપણે લઈએ એના માટે નીચેની લેબમાં જઈ તમારે ત્યાં આગળ KCl સોલિડ તમને આપવામાં આવશે અને તમારે એનું 0.755 ગ્રામ વજન કરી લેવાનું છે. બરાબર? અને એને મિનિમમ ડિસ્ટિલ વોટરની અંદર એક બીકરની અંદર વજન કરવાનું. બરાબર? વજન કર્યા બાદ એને ડિસ્ટિલ વોટરમાં ડિઝોલ્વ કરવાનું અને ડિઝોલ્વ કરીને પછી 100 ml સુધી તમે માર્ક સુધી અહીંયા મેકઅપ કરી નાખશો. સારી રીતે હલાવી લો એટલે તમારું સોલ્યુશન 0.1 નોર્મલ KCl નું બની ગયું. તો આ થઈ KCl નું દ્રાવણ બનાવવાની રીત. ઘણા જ સ્ટુડન્ટ્સ એક્ઝામમાં ગોટાળો કરે છે. બહુ જ સિમ્પલ છે, યાદ રાખવું. ઓલરેડી આ એક્સરસાઇઝ કરી ગયા છો, છતાં પણ આપણે પ્રેક્ટિકલ શરૂ કરશું એટલે તમને ડેમોન્સ્ટ્રેશનથી પણ બતાવશું કઈ રીતે આપણે બનાવ્યો છે, જે મેથડ મેં તમને એક્સપ્લેન કરી દીધી છે. હવે પ્રોસિજરનો આગળનો ભાગ આપણે ડિસ્કસ કરીએ. આગળ શું કરવાનું છે? એટલે આ જે છે KCl નું 0.1 નોર્મલ સોલ્યુશન બની ગયું અને એની કન્ડક્ટિવિટી સેલના અંદર ભરી અને તમારે સેલ અહીંયા જે કન્ડક્ટિવિટી મળે એ નોટ કરવાની છે. આ આપણને KCl નું સોલ્યુશન 0.1 નોર્મલ બની ગયું. એને સેલ ડૂબે એટલું તમે KCl નું સોલ્યુશન બીકરના અંદર ભરી લો, અંદર સેલ ડૂબાડી અને એના માટે જે કન્ડક્ટન્સ હોય અહીંયા આગળ એ તમારે નોટ કરી લેવાનું છે. એ કેવી રીતે વાંચવું એ હમણાં હું તમને સમજાવું છું. એ પહેલા આપણે પ્રોસિજર કમ્પ્લીટ કરી લઈએ જેથી આપણી એક કન્ટિન્યુટી જળવાઈ રહે. બરાબર? તો હવે આગળ શું કરવાનું છે? KCl ની મદદથી આપણે કન્ડક્ટન્સ માપ્યા પછી આપણે કરવાનું છે ટેક 50 ml of given acetic acid solution in the conductivity cell. એટલે આમાં આપણે KCl નું કન્ડક્ટન્સ માપ્યું, એ સોલ્યુશનને આપણે પાછું ઠલવી દેવાનું છે, પાછું મેઝરિંગ ફ્લાસ્કમાં ભરી દેવાનું છે. ડિસ્ટિલ વોટરથી વોશ કરીને આને બરાબર ડ્રાય કરી બીકરને એના અંદર 50 ml એસિટિક એસિડનું સોલ્યુશન જે તમને અહીં આપવામાં આવેલું જ છે એ તમારે 50 ml સોલ્યુશન પીપેટની મદદથી તમારે આ બીકરની અંદર લઈ લેવાનું છે, જેના અંદર સેલ ડુબાડવાનું છે એના અંદર. બરાબર? ટેક 50 ml of the given acetic acid solution in conductivity cell. Determine the conductance of the cell and also determine the conductance after each addition of 0.5 normal NaOH till the neutralization is achieved. Take similar more readings after this stage is reached. એટલે કે 50 ml
આપણે એસિટિક એસિડનું સોલ્યુશન બીકરમાં લઈ લીધું, બરાબર. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો એક બ્યુરેટ પણ આપેલી છે. એ બ્યુરેટના અંદર NaOH નું સોલ્યુશન ભરી દેવાનું છે, જે તમને અહીં ઓલરેડી આપવામાં આવશે એક્ઝામિનેશનના અંદર. 0.5 નોર્મલ NaOH સોલ્યુશન, બરાબર. 0.5 નોર્મલ NaOH સોલ્યુશન. તો આ સોલ્યુશન પણ તમને એક્ઝામિનેશનમાં આપેલું હશે, જેમ મેં તમને અગાઉ વાત કરી એ રીતે. એને તમારે ફનેલની મદદથી બ્યુરેટના અંદર ભરી દેવાનું છે, એર બબલ રિમૂવ કરી અને 0 સેટ કરી દેવાનું છે. હવે શું કરવાનું છે? બ્યુરેટના અંદર NaOH ભર્યો છે, બીકર જેના અંદર સેલ ડુબાડેલો છે એના અંદર આપણે 50 ml એસિટિક એસિડનું સોલ્યુશન લીધું છે. તો પહેલા 50 ml એસિટિક એસિડનું સોલ્યુશન લઈને સેલને અંદર ડીપ કરીને તમારે અહીં કન્ડક્ટન્સ માપવાનું છે. મતલબ તમને અહીંયા રીડિંગ બતાવશે કંડક્ટોમીટર, એ તમારે નોટ કરવાનું છે. કેવી રીતે નોટ કરવું એ આગળ હું તમને બતાવું છું, અહીં નજીક તમને બતાવીને. પણ એના પહેલાં એ તમને બતાવી દઉં કે આપણે પહેલાં 50 ml એસિટિક એસિડ જેમાં આપણે 1 પણ ml NaOH ઉમેરેલો નથી, બરાબર. એટલે કે 0.0 ml NaOH માટે, એટલે કે ડાયરેક્ટ એસિટિક એસિડનું કંડક્ટોમીટરની મદદથી માપી લેવાનું છે કંડક્ટન્સ, બરાબર. હવે આ બીકરના અંદર આ બ્યુરેટમાંથી, એટલે બ્યુરેટને અહીંયા એવી રીતે નજીક એના ઉપર સેટ કરવાની, બધી જ સેટિંગ પણ હું તમને શીખવાડીશ કે કઈ રીતે તમારે બ્યુરેટને સેટ કરવાની છે. દરેક વસ્તુ આપણે અહીંયા આગળ જોશું. એ પહેલાં બ્યુરેટની ટીપને આની અંદર એવી રીતે રાખવાની કે 0.5 ml એડ થાય, પછી સ્લાઇટલી આને હલાવવાનું છે સોલ્યુશનને, અને પછી પાછું કંડક્ટન્સ નોટ કરવાનું છે, બરાબર. એ રીતે 0.5 ml એડ કરતા જવાનું છે NaOH. એટલે પહેલા 0.0 ml NaOH માટે રીડિંગ, એટલે કે જ્યારે NaOH નથી ઉમેરેલો ત્યારનું રીડિંગ. ત્યારબાદ 0.5 ml NaOH એડ કરેલો છે એ રીડિંગ. ત્યારબાદ ટોટલ 1 ml, ત્યારબાદ 1.5, ત્યારબાદ 2, અને એવી રીતે આગળ કન્ટિન્યુઅસ તમારે રીડિંગ લેતા જવાના છે. એના માટે બહુ વાર લગાડવાની નથી. પ્લસ એકવાર એડિશન થાય એટલે સરસ હલાવી અને તરત જે અહીંયા આગળ સ્ટેબલ રીડિંગ બતાવે એ તમારે નોટ કરી લેવાનું છે. કેવી રીતે નોટ કરવાનું છે, કેવી રીતે રીડિંગ વાંચવું એ હું હમણાં તમને નજીકથી ઇન્સ્ટ્રુમેન્ટ બતાવીને સમજાવું છું. પણ કેટલા રીડિંગ લેવાના છે પહેલા એ સમજી લો. ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટ આવે ત્યાં સુધી રીડિંગ લેવાના છે. તો એ કેવી રીતે ખ્યાલ આવશે? તો ન્યુટ્રલ થઈ ગયું સોલ્યુશન એ તમને ખ્યાલ આવશે એના રીડિંગ ઉપરથી. પહેલા રીડિંગ છે ધીમે ધીમે વધશે, અને જ્યારે ન્યુટ્રલ થઈ જશે ત્યારે એકદમથી શાર્પ પીક આવી જશે, એટલે મતલબ કે એકદમથી વધી જશે રીડિંગ, બરાબર. તો એકદમથી વધી ગયા પછી પણ થોડાક રીડિંગ લેવાના છે. શું કામ? કેમ કે આપણે દરેક વખતે ઇન્સ્ટ્રુમેન્ટના અંદર ગ્રાફ પ્લોટ કરતા હોઈએ છીએ, અને ગ્રાફ પ્રોપરલી ડ્રો કરી શકાય એના માટે આપણે ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટ આવ્યા પછી પણ અમુક રીડિંગ તમારે લેવાના છે, 5-6 રીડિંગ, બરાબર. તો ખ્યાલ આવી ગયો તમારે કેટલા રીડિંગ લેવાના છે, બરાબર. એટલે ત્યાં સુધી NaOH એડ કરતા જવાનું છે, અને એ માટે તમારે ટેબલ નોટ કરવાનું છે, ઓબ્ઝર્વેશન ટેબલ, એના અંદર રીડિંગ નોટ કરતા જવાના છે. તો આ રીત થઈ તમારું સેકન્ડ સ્ટેપ. તમારે શું કરવાનું છે પ્રોસિજરના અંદર, બરાબર. હવે થર્ડ સ્ટેપ વાત કરીએ તો આ થયું રીડિંગ કઈ રીતે લેવા એની વાત. સ્ટીલ હું તમને અહીંયા ડેમોન્સ્ટ્રેશન આપીશ જેનાથી તમારા માટે ઇઝી બની જશે કે કઈ રીતે તમારે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું છે. હવે થર્ડ સ્ટેપ પ્રોસિજરનું, plot conductivity against the volume of alkali and use it to determine the point of neutralization. એટલે આપણને હવે રીડિંગ મળી ગયું, એટલે એકના અંદર આપણને મળી કંડક્ટિવિટી, અને બીજું આપણા પાસે વોલ્યુમ તો છે જ આલ્કલીનું, NaOH નું કેટલું એડ કરીએ છીએ 0.0 ml, 0.5 ml, પછી 1 ml, એટલે મતલબ કે 1.0 ml, ત્યારબાદ 1.5 ml, ત્યારબાદ 2.0 ml. એવી રીતે અલગ અલગ આપણા પાસે વોલ્યુમ અને એનું કંડક્ટન્સ એ આપણા પાસે આપણે નોટ કરેલું જ હશે, બરાબર. ઓબ્ઝર્વેશન ટેબલમાં હમણાં ઓબ્ઝર્વેશન ટેબલ પણ તમને બતાવું છું, બરાબર.
રીતે આપણા પાસે હોય એનો ગ્રાફ પ્લોટ કરવાનો છે. કંડક્ટિવિટી વિરુદ્ધ તમારે આલ્કલીનું કદ, વોલ્યુમ ઓફ આલ્કલી, એ ગ્રાફ પ્લોટ કરવાનો છે અને ગ્રાફ ઉપરથી તમને ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એના ઉપરથી ન્યુટ્રલાઇઝેશન માટે આલ્કલીનું કદ મેળવવાનું છે. કેટલા ml એ આલ્કલી અથવા તો તમારું NaOH હોય તો સોલ્યુશન ન્યુટ્રલ થાય છે એ પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એ પણ આપણે ગ્રાફ દ્વારા એક્સપ્લેન કરીશું, બરાબર? તો આ રીતે તમારે આખો જ પ્રેક્ટિકલ જે છે એ પરફોર્મ કરવાનું છે અને છેલ્લે તમારે ગ્રાફ પ્લોટ કરવાનું છે અને ગ્રાફ ઉપરથી આલ્કલીનું કદ નોટ કરીને પછી N1V1 N2V2 ફોર્મ્યુલામાં મૂકીને તમારે એસિટિક એસિડની નોર્માલિટી શોધવાની છે. એટલે કે તમને ન્યુટ્રલાઇઝેશન માટે આલ્કલીનું કદ એટલે કે NaOH નું કદ મળી જશે ગ્રાફ ઉપરથી અને એના ઉપરથી તમે N1V1 N2V2 ફોર્મ્યુલાની અંદર મૂકશો તો તમને તમારું જે એસિટિક એસિડ જેની નોર્માલિટી તમને ખ્યાલ નથી, જે તમારા માટે અનનોન છે, એ નોર્માલિટી તમને ગ્રાફ ઉપરથી મળશે. તો આના માટે આ રીતની આખી જ પ્રોસિજર કરવાની છે, ગ્રાફ પ્લોટ કરવાનો છે, એવી રીતે છે, બરાબર? હવે તમારે કઈ રીતના ઓબ્ઝર્વેશન્સ ને ઓબ્ઝર્વેશન ટેબલ છે એની વાત કરી લઈએ, બરાબર? તો એના માટે એક બીજી વસ્તુ પણ વાત કરી દઈએ કે તમે જ્યારે જર્નલના અંદર રૂટીનમાં લખતા હોય છો પ્રેક્ટિકલ, ત્યારે તમને ખ્યાલ જ છે કે જમણી બાજુના પેજ ઉપર, બરાબર, તમારે એમ, રિક્વાયરમેન્ટ, પ્રોસિજર ને રિઝલ્ટ લખવાનું છે અને ડાબી બાજુના પેજ ઉપર તમારે ઓબ્ઝર્વેશન, ઓબ્ઝર્વેશન ટેબલ, કેલ્ક્યુલેશન, એ દરેક વસ્તુ તમારે ડાબી બાજુના પેજ ઉપર જર્નલમાં લખવાની છે. જ્યારે તમે જર્નલ લખો છો ત્યારની વાત છે, બરાબર? તો આ રીતે તમે નોટ કરતા હોય છો અને એ રીતે તમારે જર્નલમાં લખવાનું હોય છે. હવે આપણે વાત કરીએ તમારા ઓબ્ઝર્વેશનની. તો ઓબ્ઝર્વેશન્સ માટે આ રીતે તમે જોઈ શકો છો આના અંદર ઓબ્ઝર્વેશન. તો ઓબ્ઝર્વેશનમાં ફર્સ્ટ જે છે એ છે ધ કન્ડક્ટન્સ ઓફ 0.1 નોર્મલ KCl સોલ્યુશન. એટલે કે તમે જે કન્ડક્ટિવિટી મીટરની મદદથી તમે જે KCl નું સોલ્યુશન 0.1 નોર્મલ બનાવ્યું અને એમાં તમે સેલ ડૂબાડો છો અને જે તમને રીડિંગ મળે છે, કન્ડક્ટન્સ મળે છે, એ તમારે અહીંયા આગળ નોટ કરવાનું છે મહોમાં. અહીંયા યુનિટ પણ આપેલો છે. બીજી વસ્તુ, ધ સ્પેસિફિક કન્ડક્ટન્સ ઓફ 0.1 નોર્મલ KCl સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ, એ તમને આપી દેવામાં આવશે એક્ઝામમાં પણ, સ્પેસિફિક કન્ડક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 1.412 × 10⁻² મહો, જે તમને એક્ઝામિનેશનના અંદર ઓબ્ઝર્વેશનમાં આપી દેવામાં આવશે સેમ આ રીતે જ. અને જે બંનેની મદદથી તમારે સેલ કોન્સ્ટન્ટના ફોર્મ્યુલામાં મૂકવાનું છે અને KClની મદદથી તમારે સેલ કોન્સ્ટન્ટ આ કન્ડક્ટિવિટી મીટર માટે માપવાનું છે. સેલ માટે અહીંયા જે સેલ છે એના માટે તમારે સેલ કોન્સ્ટન્ટ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે, બરાબર? એના માટેનું જે ફોર્મ્યુલા છે એ છે સેલ કોન્સ્ટન્ટ x ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફિક કન્ડક્ટન્સ ઓફ 0.1 નોર્મલ KCl ડિવાઇડેડ બાય કન્ડક્ટન્સ ઓફ 0.1 નોર્મલ KCl. એટલે કે સ્પેસિફિક કન્ડક્ટન્સ બાય આપણે જે શોધ્યું છે KClની મદદથી કન્ડક્ટન્સ, એ કરશો. એ ફોર્મ્યુલા પણ હું તમને બોર્ડ પર બતાવીશ, જે તમારા માટે વધારે ક્લિયર રહેશે. અત્યારે ખાલી સમજવા માટે તમે સમજી લો. બાકી બોર્ડ વર્ક દ્વારા KCl નું સોલ્યુશન કેવી રીતે બનાવવું, સેલ કોન્સ્ટન્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું, ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટની મદદથી અનનોન એસિટિક એસિડના સોલ્યુશનની નોર્માલિટી કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી, દરેક વસ્તુ તમને બતાવવાની જ છે, બરાબર? તો આ રીતે તમને KClના સોલ્યુશનની મદદથી સેલ કોન્સ્ટન્ટ મળી જશે. હવે અહીંયા તમારે જે છે એ છે ઓબ્ઝર્વેશન ટેબલ.
તો ઓબ્ઝર્વેશન ટેબલ જે છે એમાં તમે જોઈ શકો છો, પ્લસ હું હમણાં એક ટેબલ બનાવવાની છું જેના અંદર આપણે દરેક રીડિંગ નોટ કરીશું, બરાબર. તો આ ઓબ્ઝર્વેશન ટેબલ છે એમાં સિરિયલ નંબર છે, અહીંયા આગળ વોલ્યુમ ઓફ NaOH VmL એટલે કે 0.0 ml, 0.5 ml, 1.0 ml એવી રીતના આખું જ ટેબલ તમારે બનાવવાનું છે જ્યાં સુધી તમારો ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટ ન આવે, અને ત્યારબાદ થોડાક રીડિંગ પણ લેવાના છે. અહીંયા આગળ છે કન્ડક્ટન્સ મોહોમાં, બરાબર. તો આ રીતે જે છે એ તમારું ટેબલ છે જે હું તમને ડ્રો કરીને પણ બતાવીશ, બરાબર. હવે જે છે એ આપણે થોડીક વાત જે છે એ આપણે તો સ્ટુડન્ટ્સ, આ તમારું અહીં કન્ડક્ટિવિટી મીટર છે, બરાબર. આ અહીંયા આગળ એનો સેલ છે અને બાજુમાં બ્યુરેટ સ્ટેન્ડ બ્યુરેટ છે, અને જરૂરી દરેક વસ્તુઓ તમારે જરૂરિયાતના દરેક સોલ્યુશન X નોર્મલ, એસિટિક એસિડ, 0.5 નોર્મલ, NaOH અને જરૂરી ગ્લાસવેર એન્ડ ડિસ્ટિલ વોટર, બરાબર. હવે આ કન્ડક્ટિવિટી મીટર તમે અહીંયા આગળ જોઈ શકો છો. તો એમાં તમે અત્યારે આપણે આ જે સેલ છે એ ડિસ્ટિલ વોટરમાં, જ્યારે તમે લેબોરેટરીમાં એન્ટર થાવ છો ત્યારે આ સેલને ડિસ્ટિલ વોટરમાં ડિઝોલ્વ કરેલો હશે, ડિસ્ટિલ વોટરની અંદર એ રાખેલો હશે, બરાબર. હવે અહીંયા કન્ડક્ટિવિટી મીટર એટલે તમને ખ્યાલ આવી જાય કન્ડક્ટોમેટ્રીની એક્સરસાઇઝ છે. અહીંયા આગળ રીડિંગ એ તમને મળશે, જે તમે જોઈ શકો છો. અત્યારે લાઇટ એ ઉપરની સાઈડ છે એટલે કે માઇક્રોમહોમાં છે, બરાબર, અને નીચે જે છે એ મિલીમહોમાં છે. હવે જ્યારે તમે એક્સપેરિમેન્ટ શરૂ કરો છો ત્યારે તમારે જો લાઇટ અહીંયા હોય માઇક્રોમહોમાં, તો તમારે તેને મહોમાં કન્વર્ટ કરવા માટે આ 105 પોઈન્ટ અહીંયા પાછળ ડિજિટ્સ જે આવે છે, બરાબર. ફ્લક્ચ્યુએશન અત્યારે છે, પણ આપણે જ્યારે રીડિંગ લેશું ત્યારે આપણે સ્ટેબલ રીડિંગ કોઈ પણ લેશું, બરાબર. તો જે તે સમયે આપણે રીડિંગ નોટ કરીશું ત્યારે તમારે આ 3 ડિજિટ પછી પોઈન્ટ, અને જો માઇક્રોમહોમાં હોય તો આ 3 ડિજિટ એટલે કે 107.5 ઇન્ટુ 10⁻⁻6 કરો ત્યારે તમને મળે મહોમાં મળે. એટલે કે માઇક્રોમહો હોય અને એને મહોમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા જે બતાવે છે આંકડા એને તમારે 10⁻⁻6 થી મલ્ટીપ્લાય કરવા પડે, અને જો મિલીમહોમાં બતાવતું હોય રીડિંગ તમારું તો તમારે અહીંયા જે 3 આંકડા છે એને 10⁻³ કરવું પડે. એટલે આ તમે નોટ કરો અને 10⁻³ કરો, બરાબર. તો તમને જે મળે એ રીડિંગ મળે એ મહોમાં મળે. આપણે રીડિંગ જે છે એ માઇક્રોમહો કે મિલીમહોમાં નોટ કરવાના નથી, માટે આ કન્વર્ટ કરવું પડે છે, બરાબર. આ જ્યારે રીડિંગ આપણને મળશે માઇક્રોમહો અથવા તો મિલીમહોમાં, એ આપણે હમણાં એક્સપેરિમેન્ટ કરશું એટલે તમને ખ્યાલ આવી જશે. પણ લખવાના છે એ તમારે લખવાના છે મહોમાં. તમે જોઈ શકો છો અહીંયા આગળ કે અહીંયા કન્ડક્ટન્સ જે છે એ મહોમાં છે, મિલીમહો કે માઇક્રોમહોમાં નથી, માટે આપણે એને કન્વર્ટ કરવા જરૂરી છે. માઇક્રોમહોને આપણે કન્વર્ટ કરવું હોય મહોમાં, μs એટલે માઇક્રોમહો, એને આપણે કન્વર્ટ કરવું છે મહોમાં તો 10⁻⁻6 કરશું અહીંયા જે રીડિંગ મળે છે એને. અને મિલીમહોમાંથી મહોમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻³ થી મલ્ટીપ્લાય કરવું પડે, બરાબર. તો આ રીતે જે છે એ તમારે રીડિંગ નોટ કરતા વખતે ધ્યાન રાખવાનું છે. અને જેમાં લાઇટ હશે એ તમારું માઇક્રોમહોમાં બતાવે છે કે મિલીમહોમાં, એના ઉપરથી તમને ખ્યાલ આવશે. અત્યારે જે છે એ રીડિંગ માઇક્રોમહોમાં બતાવે છે, મિલીમહોમાં હોય તો અહીંયા લાઇટ થયેલી હોય. ઇન્સ્ટ્રુમેન્ટને સ્ટાર્ટ કરવાનું પણ બહુ જ ઇઝી છે. અહીંયા આગળ એક નોબ આપેલો છે અને અહીંયા મેઇન સ્વિચ છે.
એટલે જ્યારે તમે પ્રેક્ટિકલ કરવા આવો એટલે મેઇન સ્વિચ અને અહીંયા જે નોબ આપેલો છે એ તમારે ઓન કરવાનું છે, એટલે ઓન થશે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. અને ડિસ્ટિલ વોટરમાં ડૂબાડેલું હશે, છતાં પણ ડિસ્ટિલ વોટર અને સેલને પ્રોપરલી વોશ કરી લેવાનો છે ડિસ્ટિલ વોટરથી, અને દરેક ગ્લાસવેરને પણ પ્રોપરલી ડિસ્ટિલ વોટરથી વોશ કરી લેવાના છે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરતાં પહેલાં. તો હવે આપણે પ્રેક્ટિકલ કરવું કેવી રીતે એ જોઈ લઈએ. So students, for this exercise we first wash all the glasswares with distilled water. એટલે અહીંયા આગળ તમને એક મોટું બીકર આપવામાં આવેલું છે વોશિંગ કલેક્ટ કરવા માટે, એક બીકર છે, અને અહીંયા એક નાનું બીકર પણ આપવામાં આવેલું છે, બરાબર. દરેકને આપણે ડિસ્ટિલ વોટરથી પ્રોપરલી સાફ કરી લઈશું, ક્લીન કરી લઈશું. બધા જ ગ્લાસવેરને wash all the apparatus with distilled water. Clean it if required. અહીંયા જે કન્ડક્ટિવિટી સેલ પણ જેમાં ડૂબાડેલો છે, બરાબર, એનું ડિસ્ટિલ વોટર પણ આપણે ચેન્જ કરી લઈશું ને સેલને પણ પ્રોપરલી વોશ કરી લઈશું. અગાઉ કોઈ અહીંયાનો જે હોલ દેખાય છે એ દરેકમાંથી પ્રોપરલી પાસ થાય ડિસ્ટિલ વોટર, એ રીતે સારી રીતે વોશ કરી લેવાનું છે. અને આ વસ્તુ તમે જ્યારે આવો છો ત્યારે વહેલા કરી લેવાની છે. અહીંયા જે હોલ છે એમાંથી પાણી પાસ થાય એ રીતે પ્રોપરલી આખો જ સેલને વોશ કરી લેવાનો છે. અને ક્લીન ડિસ્ટિલ વોટરની અંદર તમારે એના માટે અહીંયા પાછળથી સ્વિચ ટાઈપ આપેલું છે જે તમે મૂવ કરી શકો છો. હવે આપણો કન્ડક્ટિવિટી સેલ વોશ થઈ ગયો છે. હવે એને આપણે આ બંને હોલ જે છે તમે જોઈ શકો છો તે રીતે આ બંને હોલ જે છે સેલના એ ડીપ થાય એ રીતે તમારે ડિસ્ટિલ વોટરની અંદર બીકરના અંદર ડૂબાડવાનું છે. અને જ્યારે રીડિંગ નોટ કરો છો ત્યારે એને સોલ્યુશનમાં પણ એ રીતે બંને હોલ જે છે સેલના એ ડૂબે એ રીતે કામ કરવાનું છે, બરાબર. એક પણ બહાર રહેવું જોઈએ નહીં, તો પ્રોપર રીડિંગ તમને મળશે નહીં. તમે રૂબરૂમાં પણ જોયું હશે તો તમને ખ્યાલ આવશે, અને હમણાં નજીકમાં પણ હું તમને બતાવીશ જ્યારે પ્રેક્ટિકલ શરૂ કરીશું ત્યારે કે કઈ રીતે બંને હોલ છે એ ડૂબેલા છે સેલના, એ બંનેને સોલ્યુશનની અંદર ડૂબાડવાના છે. અત્યારે આપણે ડિસ્ટિલ વોટરની અંદર ડીપ કરી દીધું છે. હવે જે છે એ ડ્યુરેટને દરેક વસ્તુને વોશ કરી લઈશું. ડ્યુરેટને પણ ડિસ્ટિલ વોટરથી વોશ કરી લેવાની છે. અગાઉ કોઈ અંદર પ્રેક્ટિકલ કરેલો હોય અને કોઈ ઇમ્પ્યુરિટી રહી ગઈ હોય તો એ બધું જ પ્રોપરલી ક્લીન થાય એના માટે ડ્યુરેટને પણ વોશ કરી લેવાની છે. અને એમાંથી બધું જ ડિસ્ટિલ વોટર એ
વોશ કરી અને એને આપણે સારી રીતે વોશ કરીને ક્લીન કરી દેવાની છે. અને જ્યારે પણ એમાં સોલ્યુશન નાખો છો ત્યારે એને ફનેલના મદદથી નાખવાનું છે, જેનાથી એ બહાર ઢોળાય નહીં. એને પણ સારી રીતે વોશ કરી લેવાની છે. અને અહીંયાથી તમે ml રીડ કરી શકો એ રીતે લગાડવાની છે. એટલે કે 0 ml 0.5 ml એ આપણે સોલ્યુશન એડ કરવાનું હોવાથી તમારી નજર સામે બ્યુરેટના આંકડાઓ રહે એ રીતે ગોઠવવાની છે. પછી બીકરમાં સેટિંગ એ આપણે KClનો KClથી કોન્સ્ટન્ટ લેવાઈ જાય ત્યારબાદ આપણે કરીશું. અત્યારે આપણે એને વોશ કરીને રાખી દઈએ છીએ. તો આ રીતે બધા જ ગ્લાસને પ્રોપરલી તમારે એ ડિસ્ટિલ વોટરથી વોશ કરી લેવાના છે. હવે જે છે સ્ટુડન્ટ્સ આપણે KClનું વજન કરી લઈએ નીચેની લેબમાં જઈને વેઇંગ બેલેન્સ પાસેથી. 0.7455 ગ્રામ KCl સોલિડ એ આપણે એક ક્લીન બીકરના અંદર એ લઈ લઈશું અને એનું સોલ્યુશન બનાવી નાખીશું. બરાબર. તો ગમે તે એક બીકરને પ્રોપરલી ડ્રાય કરી લેવાનું છે એના માટે. બરાબર. અને બીકરને ડ્રાય કરી અને આમાં આપણે KCl લઈ લઈશું અને ત્યારબાદ પહેલા સેલ કોન્સ્ટન્ટ નક્કી કરીશું અને ત્યારબાદ આપણે રીડિંગ લેવાના શરૂ કરીશું એસિટિક એસિડ અને NaOHનું સોલ્યુશન યુઝ કરી. બરાબર. તો હવે નીચેની લેબમાં વેઇંગ બેલેન્સ પાસે આપણે KClનું વજન કરી લઈએ. સો સ્ટુડન્ટ્સ હવે આપણે KClનું વજન કરવા માટે નીચેની લેબમાં આવી ગયા છીએ વેઇંગ બેલેન્સ પાસે. બરાબર. એના માટે આપણે અહીંયા આગળ સોલિડ પોટેશિયમ ક્લોરાઇડ એ લઈ લઈએ છીએ, જેનું મેં તમને કીધું એવી રીતના મોલેક્યુલર વેઇટ છે 74.55 અને કેલ્ક્યુલેશનના આધારે 100 ml 0.1 નોર્મલ KClનું સોલ્યુશન બનાવવું હોય તો આપણે 0.745 ગ્રામ KCl એ લેવો પડે. બરાબર. તો તેના માટે આપણે સૌપ્રથમ વેઇંગ બેલેન્સ ટેર કરી દઈશું, પેપરમાં વજન કરીશું અને ત્યારબાદ બીકરમાં આપણે લઈ લઈશું સબસ્ટન્સને. તો અહીં આપણે પેપર લઈ લીધો છે. હવે સૌપ્રથમ તમારે પેપર મૂકીને સ્ટુડન્ટ્સ જે કોમન મિસ્ટેક કરતા હોય છે એ કરતા હોય છે કે પેપરને ટેર કરવાનું ભૂલી જાય છે. એટલે કે પેપરનું વજન એ બાદ થવું જોઈએ. એટલે આને આપણે સૌપ્રથમ પેપરને અહીં આગળ રાખી અને 0 સેટ કરી દેવાનું છે, ટેર કરવાનું છે. બરાબર. આ રીતે 0 સેટ કર્યા બાદ હવે જે છે એ KCl આપણે 0.745 ગ્રામ લઈ લેશું. ધીમે ધીમે એડ કરવાનું છે કેમ કે પોઈન્ટમાં છે KCl એટલે તરતથી વજન અને KClના મોટા થોડા ટુકડા હોય તો એને તમારે પાવડર જેવું કરી લેવાનું છે. .7 થઈ ગયું છે. થોડું વધી ગયું હોય તો ધીમેથી આના અંદરથી થોડો સબસ્ટન્સ એ લઈ લેવો.
તો તમે જોઈ શકો છો એવી રીતના 0.74 એ આપણું મળી ગયું છે અને ટ્રાય કરવાની કે લાસ્ટ ડિજિટ સુધી એ કોન્સ્ટન્ટ જેટલું વજન છે એટલું આવે. તો હવે જે છે 0.745 ગ્રામ એ તમારું KClનું વજન થઈ ગયું છે. આ પેપરના સબસ્ટન્સને હવે આપણે બીકરમાં ટ્રાન્સફર કરી દઈશું. પણ સૌપ્રથમ તમે જે છે એ પેપરનું વજન તૈયાર કરવાનું ભૂલતા નહીં. તો આ રીતે આપણે KCl આના અંદર 0.745 ગ્રામ લઈ લીધો છે. હવે આને મિનિમમ ડિસ્ટિલ વોટરમાં ડિઝોલ્વ કરી અને 100 ml સુધી મેકઅપ કરશું એટલે તમારું 0.1 નોર્મલ KClનું સોલ્યુશન રેડી થઈ જશે. એના માટે અગેન હવે આપણે ઇન્સ્ટ્રુમેન્ટની લેબમાં જાશું અને ત્યાં આગળ આપણે સોલ્યુશન મેકઅપ કરીશું. સો સ્ટુડન્ટ્સ, હવે આપણે ઉપરની લેબમાં આવી ગયા છીએ. હવે આ KClનું વજન આપણે બીકરની અંદર લઈ લીધું છે 0.745 ગ્રામ. હવે એને ડિસ્ટિલ વોટરમાં મિનિમમ ડિસ્ટિલ વોટરની અંદર ડિઝોલ્વ કરી લઈશું અને ડિઝોલ્વ કર્યા બાદ એને આપણે આ ક્લીન કરીને રાખેલો જ છે વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક 100 ml નો એના અંદર ભરી લઈશું. પ્રોપરલી ડિઝોલ્વ થઈ જાય ત્યારબાદ બીકરનું સોલ્યુશન આપણે ફ્લાસ્કમાં ટ્રાન્સફર કરી લઈશું. તો હવે આના અંદર કોઈ પણ સોલિડ સબસ્ટન્સ દેખાતું નથી, એકદમ ક્લિયર સોલ્યુશન એ થઈ ગયું છે. હવે એને આપણે મેજરિંગના અંદર ટ્રાન્સફર કરી લઈશું. ml નો વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક છે એમાં લઈ લઈશું. ધીમેથી સોલ્યુશન બહાર ન ઢળાય એ રીતે આપણે અને સોલ્યુશન આ બીકરને 1-2 વાર વોશ કરીને લઈ લેશું એટલે જે અંદર ચોંટેલું KClનું સોલ્યુશન હોય એ પણ આમાંથી આવી જાય અને વોલ્યુમ છે વધી ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. એક બે વાર વોશ કરીને લઈ લેવાનું બીકરનું સોલ્યુશન. એમાં જે કોઈ થોડો રહી ગયેલા હોય 1-2 ડ્રોપ KClના તો એ પણ આમાં ટ્રાન્સફર થઈ જાય અને પરફેક્ટ 0.1 નોર્મલ KClનું સોલ્યુશન એમાં રહે અને જેનાથી તમારું સેલ કોન્સ્ટન્ટ છે એ પણ પરફેક્ટ મળે. ડિસ્ટિલ વોટર છે એ આપણે લઈ લઈએ. હવે ઓલમોસ્ટ બીકર તો વોશ થઈ ગયું છે. હવે ધીમે ધીમે આપણે માર્ક સુધી મેકઅપ કરીશું. અને આ રીતે સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો એ રીતે અહીંયા આગળ માર્ક છે. વોલ્યુમેટ્રિક તો તમે ઓલરેડી કરેલા જ છે પણ તમે જોઈ શકો છો અહીંયા માર્ક છે અને આ રીતે માર્કને આ સોલ્યુશનનો નીચેનો ભાગ ટચ થાય બરાબર, અર્ધચંદ્રાકાર ભાગ એ માર્કની ઉપરના બાજુએ રહે અને એને અડેલો રહે એ રીતે તમે આપણે સોલ્યુશન એ લઈ લીધું છે. તો આ પરફેક્ટ 0.1 નોર્મલ સોલ્યુશન જે છે એ બની ગયું છે બરાબર. સોલ્યુશન પ્રિપેર થઈ ગયું છે. હવે એને સેલ કોન્સ્ટન્ટ માપવા માટે આપણે બીકરના અંદર લઈ લઈશું. જેના માટે ઓલરેડી એક બીકર આપણે અહીંયા ક્લીન કરીને રાખેલું જ છે.
બરાબર. એને પણ આપણે સેજ ડ્રાય કરી લઈશું પેપરની મદદથી, એટલે બીજું કોઈ સોલ્યુશન એના અંદર રહી ન જાય. અને ડ્રાય કરીને એના અંદર આ હલાવીને KClનું સોલ્યુશન લઈ લઈશું. તો મેં પ્રોપરલી ડ્રાય કરીને બીકર લઈ લીધું છે. હવે આ જે બીકર નાની સાઈઝનું છે જેના અંદર સેલ છે પ્રોપરલી ડીપ થાય, બરાબર, તો એના માટે KClનું સોલ્યુશન 0.1 નોર્મલ જે આપણે હમણાં રેડી કર્યું છે અત્યારે એ આની અંદર લઈ લઉં છું. અને અડધાથી વધારે કરશો એટલે તમારું સોલ્યુશન એ આવી જશે. હવે જે છે તમારે કરવાનું છે આ સેલને પ્રોપરલી સેજ ડ્રાય કરી લેવાનું છે. KClનું સોલ્યુશન બીકરમાં લઈ લીધું છે. હવે એના માટે અહીંથી એ આપણે સેલને ઉપર કરીશું, બરાબર, અને સેલ કે અથડાય નહીં એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. એના માટે આપણે એને હવે સેજ પેપરની મદદથી ડિસ્ટિલ વોટર કે બીજું કોઈ ચોંટેલું હોય એ ક્લીન કરી લઈશું અને ત્યારબાદ KClના સોલ્યુશનની અંદર એને ડીપ કરી દઈશું. હવે તમને સ્ટુડન્ટ્સ એ હું નજીકથી બતાવું છું કે કઈ રીતે રીડિંગ નોટ કરવું, જેનાથી તમને ખ્યાલ આવે કે KClથી આપણે સેલ કોન્સ્ટન્ટ નક્કી કરીએ તો રીડિંગ કઈ રીતે લખશું, કઈ રીતે નોટ કરીશું એ જોઈએ. તો સ્ટુડન્ટ્સ હવે તમને સેલ જે છે એ નજીકથી બતાવી દઉં છું જે KClમાં ડૂબાડેલો છે. તમે જોઈ શકો છો એવી રીતે અહીંયા આગળ સેલના બંને હોલ છે એ સોલ્યુશનની અંદર ડૂબેલા છે, પ્લસ સેલ નીચે તળિયે પણ અડતો નથી. એ રીતે તમારે ગોઠવવાનું છે. આ આપણે KClનું સોલ્યુશન એનું કોઈ પ્રમાણ નથી. સેલ ડૂબે એટલું તમારે બીકરમાં લઈ લેવાનું છે તમારી જરૂરિયાત પ્રમાણે. એના માટે 50 ml 25 ml 30 ml એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી. માત્ર 0.1 નોર્મલ KClનું સોલ્યુશન એ બીકરમાં ભરી લેવાનું છે સેલ ડૂબે એટલું, બરાબર. હવે જે છે એના માટે તમે અહીંયા આગળ રીડિંગ જોઈ શકશો. તો રીડિંગ માટે તમને નજીકથી બતાવી દઉં છું. જે સ્ટેબલ થઈ જાય રીડિંગ ત્યારબાદ તમને નજીકથી બતાવી દઉં છું. હવે તમે જોઈ શકો છો અહીંયા આગળ પ્રોપરલી હું તમને બતાવીશ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા મિલી મહોમાં લાઇટ છે, મતલબ કે અત્યારે તમારું રીડિંગ તમારે વાંચવાનું છે એ છે મિલી મહોમાં છે. તમે જુઓ પહેલાં ડિસ્ટિલ વોટરમાં રાખ્યું ત્યારે માઇક્રો મહોમાં લાઇટ હતી એટલે એ રીડિંગ બતાવતું હતું. અત્યારે મિલી મહોમાં છે અને એ છે 15.60 મિલી મહો. તો હવે એને આપણે જ્યારે મહોમાં લખવું હશે ત્યારે 10⁻³ કરવા પડશે. તો એના માટે અહીં તમે જોઈ શકો છો એ રીતે મેં અહીં ઓબ્ઝર્વેશન્સ લખી લીધા છે. કન્ડક્ટન્સ ઓફ 0.1 નોર્મલ KCl સોલ્યુશન, તો એ તમારું અહીંયા આગળ છે 15.62. અથવા તો તમે એક કામ પણ કરી શકો છો કે સોલ્યુશનને એકવાર હલાવી લો અને પછી જે સ્ટેબલ તમને કન્ડક્ટન્સ મળે એ તમે નોટ કરો. અત્યારે આપણને મળે છે 15.60 15.60 મિલી મહો. તમને ખ્યાલ આવે છે મિલી મહોમાં છે, અહીંયા લાઇટ છે. તો હું નોટ કરું છું અહીં
15.60. હવે મિલી મહોમાં છે ને મહોમાં લખીશું એટલે 10⁻³ એ આપણે લખવા પડશે. તો આ રીતે તમારો જે છે એ તમને કન્ડક્ટન્સ ઓફ 0.1 નોર્મલ KCl એ મળી ગયું. હવે સ્પેસિફિક કન્ડક્ટન્સ ઓફ 0.1 નોર્મલ KCl સોલ્યુશન એ તમને એક્ઝામિનેશન દરમિયાન અને રૂટીન એક્સરસાઇઝમાં પણ આપી દેવામાં આવશે. 1.412 × 10⁻² મહો. એટલે આપણે એ રીતે તે આપણે રીડિંગ પણ જે છે એ મહોમાં જ નોટ કરીશું. હવે જે છે એ આના માટે હું ઓબ્ઝર્વેશન ટેબલ બનાવી લઉં છું. તો ઓબ્ઝર્વેશન ટેબલમાં આપણે સિરિયલ નંબર ફર્સ્ટ ખાનું, બીજું એ વોલ્યુમ ઓફ NaOH, અને એને કહી દઈશું કેપિટલ V ml, અને કન્ડક્ટન્સ એ આપણે મહોમાં. અહીંયા ભલે આપણે મિલી મહોના અંદર હોય કન્ડક્ટન્સ, એકાદ પોઈન્ટ એ થોડી વાર પછી ચેન્જીસ આવશે. 15.60 હતું, હવે 15.59, પણ એનાથી કોઈ નિસ્બત નથી. આપણે ડીપ કરીએ અને તરત જે રીડિંગ મળે એ તમારું જે છે એ તમારે નોટ કરવાનું હોય છે. ફ્લક્ચ્યુએશન થોડી વાર રાખી મૂકશો એટલે ફ્લક્ચ્યુએટ થયા કરશે, એ તમારે નોટ કરવાનું નથી. જે ફર્સ્ટ તમે જે નોટ કરો એ જ ફાઇનલ છે. 15.60 × 10⁻³ મહો. વોલ્યુમ ઓફ NaOH. હવે આપણે અહીંયા સિરિયલ નંબર વાઇઝ નંબર 1 રીડિંગ આવશે. એ અત્યારે જે આપણે રીડિંગ લીધું એ તમારું KCl માટેનું રીડિંગ લીધું, બરાબર. હવે જે છે એ તમે આ બીકરના અંદર KClનું સોલ્યુશન આપણે કાઢી લેવાનું છે. એની જગ્યાએ KClનું સોલ્યુશન એ પાછું તમારે આ જે છે મેઝરિંગ ફ્લાસ્ક એના અંદર નાખી દેવાનું છે, અને તેના અંદર એક્સ નોર્મલ આ જે એસિટિક એસિડનું સોલ્યુશન છે એ 50 ml તમારે આ બીકરના અંદર ભરી લેવાનું છે, અને પછી રીડિંગ લેવાના છે. આમાંથી KClનું સોલ્યુશન સાફ કરી અને ડિસ્ટિલ વોટરથી વોશ કરી ક્લીન કરી અને બીકરમાં 50 ml એસિટિક એસિડનું સોલ્યુશન લઈ લેવાનું છે. અને આ બ્યુરેટની ટીપને આપણે એ રીતે સેટ કરીશું કે જેનાથી બ્યુરેટનું સોલ્યુશન NaOHનું આના અંદર પડે, અને એવી રીતના આપણે રીડિંગ લેતા જવાના છે. તમને બતાવું છું કઈ રીતે આખી જ અરેન્જમેન્ટ છે. તો સ્ટુડન્ટ્સ, અત્યારે આપણું KClનું સોલ્યુશન છે જેનું રીડિંગ આપણે લીધું. હવે એને આપણે આમાંથી કાઢી લઈશું KClનું સોલ્યુશન, અને એને પાછું એનો જે ફ્લાસ્ક હતો એના અંદર, જેના અંદરથી આપણે બનાવ્યું તો એમાં ભરી દઈશું. કદાચ પ્રેક્ટિકલ દરમિયાન જરૂર પડે તો આને આપણે સાચવી રાખવાનું છે. એટ ધ એન્ડ ઓફ પ્રેક્ટિકલ આપણે એને ડિસ્કાર્ડ કરીશું, આપણે એને ફેંકીશું. બીકરને આપણે એની સાથે સાથે સેલને પણ આપણે સારી રીતે વોશ કરી લઈશું. અને થોડી વાર માટે સેલને આપણે ડિસ્ટિલ વોટરમાં ડુબાડી દઈશું, બરાબર. શું કામ? આપણે ડિસ્ટિલ વોટરના અંદર થોડી વાર એને આપણે રાખી મૂકીશું જ્યાં સુધી આપણે અહીંયા આગળ એ એસિડિક એસિડનું સોલ્યુશન પીપેટ આઉટ કરીએ ત્યાં સુધી. આ આપણું એક્સ નોર્મલ એસિડિક એસિડનું સોલ્યુશન છે જેને આપણે 50 ml લઈ લેવાનું છે, બરાબર. તો એના માટે આપણે પીપેટ, મેં તમને કેમેરો એકદમ નજીક કરી દીધો છે જેથી તમે બધું જ ક્લિયરલી જોઈ શકો. બીકરને સારી રીતે ડિસ્ટિલ વોટરથી વોશ કરી લેવાનું છે.
આપણે સેલને ડિસ્ટિલ વોટરમાં ડીપ કરેલો છે. હવે જે છે એ આપણે આ બીકરના અંદર એ એસિટિક એસિડનું સોલ્યુશન લઈ લઈશું. એના માટે તમને અહીંયા પીપેટ આપવામાં જ આવેલી હશે 25 ml ની, બરાબર. એને આપણે સારી રીતે પહેલાં તો ડિસ્ટિલ વોટરથી વોશ કરી લેવાની છે, બરાબર. પીપેટને સારી રીતે વોશ કરી ક્લીન કરી અને એસિટિક એસિડના સોલ્યુશનથી સ્લાઇટ એવો એસિટિક એસિડ આના અંદરથી લઈ લેવાનો છે, બરાબર. અને સહેજ રિન્સ કરી લેવાની. આ એસિટિક એસિડની નોર્માલિટી આપણને ખબર નથી, જે આપણે એક્સપેરિમેન્ટ દ્વારા ફાઇન્ડ આઉટ કરવાની છે. રિન્સ થઈ ગયા બાદ હવે આપણે 25 ml સોલ્યુશન આમાંથી સકઅપ કરી લઈશું. તો આના અંદર પણ તમે જોઈ શકો છો એ રીતે મેં માર્ક સુધી સોલ્યુશન એ ભરી લીધું છે અને 25 ml સોલ્યુશન એ હું આ ક્લીન બીકરના અંદર 25 ml લીધું છે એકવાર, અને બીજી વાર 25 ml લઈશ એટલે 50 ml થઈ જશે સોલ્યુશન. એકવાર 25 ml લીધું છે અને બીજી વાર 25 ml લઈશ એટલે ટોટલ 50 ml સોલ્યુશન એ થઈ જશે. ટોટલ 50 ml લેવાનું છે સ્ટુડન્ટ્સ, એ ભૂલ કરતા નહીં. ભૂલમાં ઘણા ઉતાવળે એક જ વાર પીપેટિંગ કરે છે અને ભૂલી જાય છે. 25 ml સોલ્યુશનથી આખો જ પ્રેક્ટિકલ પછી કરી નાખે છે અને રીડિંગમાં બહુ જ વેરિએશન આવે છે. પછી એનું રીઝન છે કે તમે ભૂલી જાઓ છો. તમારે ટોટલ 50 ml સોલ્યુશન લેવાનું છે, પ્લસ આના અંદર કાપો પણ હોય, એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય 50 ml સોલ્યુશન થઈ ગયું છે કે નહીં. તો એકવાર નજર સામે જોઈ લેવાનું, બરાબર. તો અત્યારે આપણે 50 ml એસિટિક એસિડનું સોલ્યુશન લઈ લીધું છે અને હવે આપણે સેલને એ આ સોલ્યુશન એસિટિક એસિડના સોલ્યુશનમાં ડીપ કરી દઈશું. એના માટે આપણે ડિસ્ટિલ વોટરની અંદરથી સેલને કાઢી લઈશું, બરાબર. એને સહેજ લૂછી નાખશું અને એસિટિક એસિડના સોલ્યુશનમાં ધીરેથી નીચે અથડાય નહીં એ રીતે ડીપ કરી દઈશું અને એના બંને હોલ એ પ્રોપરલી ડીપ થઈ જાય એ તમારે ખાસ જોવાનું છે. તો મેં આખો જ સેલના બંને હોલ છે એ અંદર ડીપ થઈ જાય, જેવી રીતે તમને કેસીએલના સોલ્યુશનમાં બતાવ્યું એ રીતે મેં લઈ લીધું છે. હવે સ્ટુડન્ટ્સ આપણે
છે એના અંદર NaOH ભરી લઈએ. એના માટે આપણે ફનેલનો યુઝ કરીશું. ફનેલની મદદથી 0.5 નોર્મલ NaOH સોલ્યુશન એ બ્યુરેટમાં ભરી દઈશું. બ્યુરેટને આપણે ઓલરેડી ગ્લાસવેર બધા જ સાફ કર્યા છે અને વોશ કરેલી છે. નોબ ચેક કરી લેવો, ખુલ્લો રહી જાય નહીં તો બધું જ સોલ્યુશન જે છે એ બહાર ઢોળાઈ જશે. સ્લોલી આમાં એડ કરવાનું છે. આ બ્યુરેટ છે એ સ્ટુડન્ટ્સ ટોટલ 25 ml ની છે, તો આપણે 0 સુધી ભરી દઈશું સોલ્યુશન. 0 નું માર્ક છે ત્યાં સુધી આપણે બરાબર રીતે ભરી દઈશું. તો હું માર્ક સુધી અને જે નંબર્સ છે એ મારી નજરની સામે રાખું છું, વાંચી શકું એવી રીતે. હવે આ બ્યુરેટની ટીપને આપણે બીકરમાં સોલ્યુશન પડે એ રીતે સેટ કરીશું. તો એ અરેન્જમેન્ટ હું તમને થોડી નજીકથી બતાવી દઉં. સો સ્ટુડન્ટ્સ, આ રીતે મેં 0.0 ml NaOH ભરી લીધો છે. અહીં તમે જોઈ શકો છો એ રીતે મેં ટીપ એ બીકરની અંદરની સાઈડ સેટ કરી દીધી છે. તમે જોઈ શકો છો તો પ્રોપરલી એસિટિક એસિડના સોલ્યુશનની અંદર એ તમારો સેલ જે છે એ ડીપ થઈ ગયેલો છે, બંને જ હોલ બરાબર. અને આ રીતે તમારે આખી જ અરેન્જમેન્ટ એ કરવાની છે, જેનાથી તમારે વારઘડી અને નંબર્સ જે છે એ તમારી નજરની સામે રાખવા, જેનાથી તમે એને નોટ કરી શકો કે તમે કેટલા ml સોલ્યુશન એ એડ કર્યું છે. તમે જોઈ શકો છો 0.0 ml, 1, 2, 3 એટલે તમારે 0.55 સોલ્યુશન એડ કરવાનું. પહેલાં 0.5, પછી પાછું 0.5 એટલે ટોટલ 1, 1.5 એમ ધીમે ધીમે NaOHનું સોલ્યુશન એડ કરતું જવાનું છે અને હલાવીને રીડિંગ નોટ કરતા જવાનું છે બરાબર. તો હવે આ આપણે એસિટિક એસિડ માટે રીડિંગ નોટ કરીશું જ્યારે સ્ટેબલ જે પોઈન્ટ આવે એ બરાબર. હલાવી અને જે સ્ટેબલ પોઈન્ટ આવે એ તમારે નોટ કરી લેવાનો છે. તો આપણને અહીંયા આગળ જુઓ તમે તો જે પહેલી નજરે જે સ્ટેબલ પોઈન્ટ આવે એ તમારે નોટ કરી લેવાનો છે અને એ તમારું એસિટિક એસિડ માટેનું રીડિંગ થઈ જશે, જેમાં NaOH હજુ એડ કર્યો નથી. NaOHનું હજી 1 ml આપણે આની અંદર એડ કર્યો નથી બરાબર. એટલે 0.0 ml NaOH માટે NaOH માટે તમારું જે એક સ્થિર રીડિંગ આવે એ નોટ કરી લઈશું આપણે બરાબર. અહીંયા આગળ તમે જુઓ 0.638 અથવા 640 એ તમે કોઈ પણ રીડિંગ જે છે જે તમને સ્ટેબલ લાગે એ તમારે
અથવા તો આપણે સોલ્યુશન્સને એકવાર હલાવી લઈએ અને જે પહેલું રીડિંગ તમે જોઈ શકો છો એ તમારે નોટ કરી લેવાનું. અહીંયા આગળ મિલીમહોના અંદર છે, એને આપણે મહોમાં લખીશું. એટલે હું અહીંયા આગળ રીડિંગ લખું છું 0.602 ઇન્ટુ 10⁻³ મિલીમહોમાં છે, એને મહોમાં કન્વર્ટ કરવા માટે 0.602 ઇન્ટુ 10⁻³ મહોમાં પણ રીડિંગ મળશે. બરાબર. હવે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ હું એ 0.5 ml NaOH એડ કરીશ અને હલાવીને રીડિંગ નોટ કરીશ કે કેટલું કન્ડક્ટન્સ આપે છે. એવી રીતે 1.0 ml માટે અને એવી રીતે ml જે છે એ તમારે નોટ કરી રાખવાના છે પહેલેથી જ. એપ્રોક્સિમેટલી 5-7 ml જેટલા આપણે લખી રાખીશું. જે રૂટીનમાં તમે પ્રેક્ટિકલ કર્યો હોય તો તમને ખ્યાલ આવી જાય કે અપ્રોક્સિમેટલી આપણે 5-6 ml તો જાય જ છે ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટ માટે, એક અંદાજા પ્રમાણે. અદરવાઇઝ તમે ચાલુ પ્રેક્ટિકલે પણ ml લખતા જાઓ અને રીડિંગ લખતા જાઓ તો પણ વાંધો નથી. આવી રીતે NaOH ઉમેરતા જવાનું છે એટલા ml અને રીડિંગ નોટ કરતા જવાનું છે. સોરી 6.0 ml 6.5 ml આવશે. અહીંયા આવશે 7.0 ml 7.5 ml 5 ml 5.5 6.0 ml 6.5 7.0 7.5 એવી રીતે ધીમે ધીમે ml વાઇઝ અહીંયા આગળ જે પણ આવે આપણે હવે સ્ટુડન્ટ્સ આપણે 0.0 ml માટેનું એ રીડિંગ તમે જુઓ તો આપણે અહીંયા આગળ નોટ કરી લીધું છે કન્ડક્ટન્સ. બરાબર. 0.602 ઇન્ટુ 10⁻³ બરાબર. આપણને પોઈન્ટમાં ડિજિટ મળે છે. હવે આપણે આ બ્યુરેટના અંદરથી એ 0.5 ml સોલ્યુશન એડ કરીશું. તો હું 0.5 ml સોલ્યુશન એડ કરું છું અને હવે જે છે એને બંધ કરી અને સારી રીતે NaOH ને એડ કરી અને બંધ કરી અને સારી રીતે હલાવી અને હવે તમને બતાવું તો અહીંયા આગળથી જે ફર્સ્ટ રીડિંગ આપણને દેખાય, મને દેખાય છે 1.053 ઇન્ટુ 10⁻³ એ આપણે પહેલું રીડિંગ આપણે અહીંયા આગળ નોટ કરી લીધું છે. બરાબર. હલાવ્યા બાદ તરત જ જે રીડિંગ મળે છે એ નોટ કરી લેવાનું છે. હવે એ રીતે હું સ્ટેપ બાય સ્ટેપ આની અંદર દરેક રીડિંગ લઈશ. 1 ml એડ કરીશ સોલ્યુશન અને હલાવી અને રીડિંગ નોટ કરી લઈશ. ને જે પહેલું રીડિંગ એ મને મળે છે એ હું નોટ કરી લઈશ. સારી રીતે પહેલાં તો હલાવી લેવાનું છે અને પછી રીડિંગ નોટ કરી લેવાનું છે. તો હલાવતા 1.51 એ તમારા આ રીડિંગ જ લખવા એવું જરૂર નથી. 1.518 એ મને તરત જ જોતા મળ્યું હતું, એ મેં નોટ કરી લીધું છે રીડિંગ. બરાબર. ઇન્ટુ 10⁻³ આપણને અહીં મિલીમહોના અંદર રીડિંગ મળે છે. એટલે મિલીમહોને મહોમાં કન્વર્ટ કરવા માટે આપણે 10⁻³ થી મલ્ટીપ્લાય કરીએ છીએ. હવે 1.5 ml માટેનું રીડિંગ હું સાથે સાથે પેપરના અંદર રીડિંગ પણ નોટ કરતી જાઉં છું અને સોલ્યુશન પણ એડ કરતી જાઉં છું. હવે જે છે એ હું અંદર
1.5 ml એ NaOH એડ કરું છું. તમારે જે પણ રીડિંગ આવે સ્ટુડન્ટ્સ એ તમારે નોટ કરવાના છે. કમ્પલસરી નથી કે આપણે આ જ એ નોટ કરીશું, બરાબર. તમારે જે તે ટાઈમે પ્રેક્ટિકલ કરો ત્યારે તમારે જે રીડિંગ આવે એ તમારે નોટ કરવાના છે. મને અહીંયા આગળ રીડિંગ મળી ગયું છે એટલે હું એ નોટ કરી લઉં છું. અને આ રીતે હવે હું ડિફરન્ટ રીડિંગ જે છે એ આને હલાવતા જઈ અને આપણે નોટ કરતા જઈશું. હવે 2 ml એડ કરવા માટે જે રીડિંગ મળે છે એ હું નોટ કરી લઉં છું. તરત જ જોતા મને જે રીડિંગ સ્ટેબલ જે અત્યારે મળે છે એડ કર્યા પછી હલાવતા એ છે 2.44 into 10⁻³ એ મારું 2 ml ટોટલ NaOH એડ કરવા માટેનું રીડિંગ થઈ ગયું. હવે 2.5 ml માટે સારી રીતે હલાવી લઈશ. સેલના નીચેના જે સોલ્યુશન, બીકરને આપણે ઉપર કરવાની જરૂર નથી. આમ નામ તમે એઝ ઇટ ઇઝ નીચે અથડાય નહીં એ રીતે હલાવશો એટલે તમને 2.93 મને મળી જાય છે, બરાબર. ધીમે ધીમે રીડિંગ જે છે એ વધે છે, બરાબર. અને હવે જે છે એ હું 3 ml NaOH માટે એટલે 3 ml હું બ્યુરેટમાંથી ટોટલ 3 ml એટલે આપણો 0.5 ml પાછું ઉમેરીએ એટલે ટોટલ બ્યુરેટના અંદર 3 ml થઈ જશે. એનું માટેનું રીડિંગ એ 3.41 into 10⁻³ મળી જાય છે. તમે અહીંયા પણ જોઈ શકો છો 10⁻³ આપણે મિલી મહોમાં છે અને મહોમાં કન્વર્ટ કરવા માટે લખીએ છીએ. હવે 3.5 ml નું રીડિંગ એટલે પાછા 0.5 ml ઉમેરીશું એટલે ટોટલ 3.5. સારી રીતે સોલ્યુશનને હલાવી લેવાનું છે એટલે મને મળી જાય છે 3.85 into 10⁻³ આ રીડિંગ નોટ કરી લેવાનું છે. હવે હું પાછા 0.5 ml NaOH ઉતારીશ આમાંથી બ્યુરેટમાંથી NaOH નું સોલ્યુશન. નોબ ચાલુ કરી અને 0.5 ml તમારે આની અંદર એડ કરી દેવાનું છે, હલાવી લેવાનું છે સારી રીતે. જે રીડિંગ મળે છે એ મળે છે 4.29 into 10⁻³ બરાબર. સ્ટેબલ રીડિંગ આપણને અહીંયા જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર એ તમને મળે છે, બરાબર. મીટરમાં રીડિંગ તમે નોટ કરી શકો છો. એ આપણને ટોટલ 4 ml માટેનું મળ્યું. હવે પાછા 0.5 ml આપણે બ્યુરેટમાંથી બીકરના અંદર નાખીશું અને નોબને બંધ કરી દઈશું અને સોલ્યુશનને હલાવી લઈશું. એટલે મને મળી જાય છે 4.75 into 10⁻³ જે મેં સાથે નોટ કરતી જાઉં છું. અને આ રીતે એક્ઝામમાં તમારે હવે અગેન 0.5 ml આપણે એડ કરીશું એટલે ટોટલ વોલ્યુમ NaOH નું થઈ ગયું આપણું 5 ml. તો એના માટે રીડિંગ મળે છે 5.12 into 10⁻³ mho. 5.12 into 10⁻³ mho. હવે અગેન હું 5.5 ml એડ કરું છું સોલ્યુશન NaOH નું બ્યુરેટમાંથી અને હલાવી લઉં છું. તો રીડિંગ મળે છે 5.52 into 10⁻³ બરાબર. ટોટલ મારું થયું વોલ્યુમ એ 5.5 ml.
તમે બ્યુરેટના અંદર એ તમને બતાવી દઉં કે કેવી રીતે જે છે એ તમે જોઈ શકો છો અહીંયા આગળ કે 5.5 ml મેં એડ કર્યું છે સોલ્યુશન, અને એના માટે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 5.52, જે આપણે અહીં પણ નોટ કરી લીધું છે બુક આપણા રીડિંગના અંદર એ તે બરાબર. 5.5 ml માટે 5.52. બરાબર. તો આ રીતે આપણે 1 by 1 રીડિંગ નોટ કરતા જઈએ છીએ. અને આપણે વોલ્યુમ પ્રમાણે એને વોલ્યુમ એ રીતે એડ કરતા જઈએ છીએ અને રીડિંગ નોટ કરતા જઈએ છીએ. હવે જે છે એ હું અગેન 0.5 ml સોલ્યુશન NaOHનું નાખીશ બ્યુરેટમાંથી નોબ ચાલુ કરીને, બરાબર, અને હલાવી લઈશ સારી રીતે. અને એક સ્ટેબલ રીડિંગ મને મળી જાય છે. અને એની 10⁻³ થી મલ્ટીપ્લાય કરીને સાથે સાથે અહીંયા આગળ આ રીતે રીડિંગ નોટ કરતા જઈએ છીએ આપણે. ml પ્રમાણે રીડિંગ અહીંયા નોટ કરતા જવાના છે. હવે હું અગેન 0.5 ml સોલ્યુશન એ બ્યુરેટમાંથી નાખું છું, આમાં હલાવી લઉં છું અને ટોટલ 6.5 ml NaOH માટેનું રીડિંગ એ નોટ કરી લઉં છું. હવે પાછું અગેન 0.5 ml હું ઉતારું છું સોલ્યુશન બ્યુરેટમાંથી. એટલે ટોટલ મારા થઈ ગયા અહીંયા આગળ બ્યુરેટમાં 7 ml NaOHના, અને એના માટે સારી રીતે હલાવીને રીડિંગ નોટ કરી લઈએ છીએ આપણે. અને જે સ્ટેબલ રીડિંગ મળી જાય છે 6.62 અથવા 1 ગમે તે બેમાંથી બંને રીડિંગ એ ટોટલ 7 ml માટે. હવે ટોટલ 0.5 પાછું ઉતારું છું એટલે ટોટલ થઈ જશે 7.5 ml. 0.5 ml પાછું મેં નાખ્યું સોલ્યુશન આના અંદર બ્યુરેટથી NaOHનું આ બીકરના અંદર અને હલાવી લઉં છું. એટલે 7.5 ml NaOH માટે મને રીડિંગ અહીંયા સ્ક્રીન ઉપર મળી ગયું છે 6.98 × 10⁻³ હવે મને મળશે 8.0 ml માટે. હવે હું પાછા 7.5 ml NaOHની અંદર 0.5 ml પાછું આ બીકરના અંદર સોલ્યુશન 0.5 નાખીશ એટલે ટોટલ 8 ml માટે થઈ જશે રીડિંગ, જેના માટે આપણે પાછું 0.5 ml નાખી દઈએ સોલ્યુશન. અને હવે હલાવી લઈએ છીએ. તો મને 7.88 × 10⁻³ મોહોમાં કન્વર્ટ કરવા માટે ટોટલ મને 8 ml માટે મળ્યું. NaOH 8 ml આ બીકરમાં નાખવા માટે અહીંયા રીડિંગ મળ્યું. હવે જે છે એ હું પાછું 0.5 ml દ્રાવણ એ અહીં બીકરમાં નાખ્યું મેં. હવે હું એને હલાવી લઉં છું. એટલે મારું 8.5 ml NaOH ટોટલ એના માટે રીડિંગ થઈ ગયું 8.72 × 10⁻³. તો હવે જે છે પહેલાં રીડિંગ ધીમે ધીમે વધતા હતા, હવે જે છે એ રીડિંગ એકદમ
શાર્પલી એ વધે છે, બરાબર. એ તો તમે અમુક રીડિંગ નોટ કરશો એના ઉપરથી જ તમને ખ્યાલ આવી જશે કે મને પહેલાં ધીમે ધીમે રીડિંગ પહેલાં 1.0, 1.5, 1.9, પછી અમુક આંકડાઓ છે પણ એપ્રોક્સિમેટલી વાત કરું છું તમને, 2.4, 2.9, પછી 3.4, 3.8 અને પછી એવી રીતે છેક ધીમે ધીમે 6 સુધી ગયું અને 6 થી પછી 7, 8, 9 એમ જ રીડિંગ આવવા માંડ્યું છે. એટલે એકદમ વધારો થવા માંડ્યો છે રીડિંગમાં. હવે પાછું 0.5 ml દ્રાવણ ઉતારું છું એટલે મારું ટોટલ NaOH નું વોલ્યુમ થઈ જાય છે 9. અને 9 ml સોલ્યુશન માટે મને 9.88 × 10⁻³ રીડિંગ મળે છે. અને હવે ટોટલ 9.5 ml માટે એટલે કે પાછું 0.5 ml દ્રાવણ ઉતારીશ તો મને અહીંયા હલાવતા રીડિંગ હલાવી લેવાનું પહેલાં, પછી મીટર સામે જોઈ લેવાનું, સ્ટેબલ આપણને જે રીડિંગ મળતું હોય એ નોટ કરી લેવાનું. તો 10.73 રીડિંગ મને મળી ગયું. હવે ટોટલ 10 ml માટે હજુ થોડાક રીડિંગ આપણે લઈ લઈશું. ટોટલ 10 ml માટે 10.5 ml માટે NaOH 10.5 આપણે ઉમેર્યો છે આની અંદર, એના માટેનું રીડિંગ. હવે 11.0 ml માટે થોડાક રીડિંગ આપણને તમને ખ્યાલ આવી ગયો છે, ન્યુટ્રલાઇઝેશન પોઈન્ટ રીડિંગ જોવાથી તમને ખ્યાલ આવી જશે. થોડાક વધારે રીડિંગ લઈ લેવાના છે. હવે 11.5 ml NaOH માટે એટલે 0.5 પાછું ઉતારી દઈશ. તો મને 14.34 રીડિંગ મળી જાય છે. હવે 12 ml માટે ટોટલ NaOH 12 ml માટે રીડિંગ 15.12, 12.5 ml ટોટલ NaOH નું વોલ્યુમ. આપણી સામે રાખવાનું એટલે 5-5 ml આપણે અહીંયા આગળ ઉતારતા જઈએ, આપણને દેખાય. 15.94 × 10⁻³ 27 નંબરનું રીડિંગ. 13.0 ml NaOH નું કદ કેટલું હશે? એના માટેનું રીડિંગ નોટ કરી લઈએ છીએ આપણે. હવે પાછું 0.5 ml હું ઉતારી દઉં છું. -17.35 × 10⁻³
ટોટલ 14 ml NaOH માટે હવે જે છે એ 14.5 ml NaOH માટે કંડક્ટન્સ આપણને 18 પોઈન્ટ સમથિંગ 18.77 into 10⁻³ અને ટોટલ 15 ml NaOH માટે તો મેં આ રીતે ટોટલ 15 ml NaOH નાખ્યો અને રીડિંગ એમાં તમને એકદમ શાર્પ પિક્ચરથી ખબર પડે પછી 8 થી 10 રીડિંગ તમારે લેવાના છે. એના માટે મેં નોટ કરી લીધું છે બરાબર. ટેબલ હું તમને અહીં બતાવી દઉં તો તમે જોઈ શકો છો એ રીતે આપણે આ રીતે અહીંયા વોલ્યુમ લખ્યું છે અને અહીંયા નીચે તમે જુઓ તો ટોટલ 15 ml NaOH માટે રીડિંગ એ આપણે નોટ કરી લીધા છે. આ રીતે બધા જ રીડિંગ અહીંયા નોટ કર્યા છે. મેં ઓબ્ઝર્વેશન ટેબલ તૈયાર કરી લીધું છે. ટોટલ મેં 31 રીડિંગ લીધા. તમે 30, 31, 32 તમને જેટલા સારા લાગે એટલા તમે અમુક વધ્યા પછી એકદમ શાર્પલી વધ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો 6.2 છે, 6.3 છે, કંડક્ટન્સ 6.9 છે, પછી એકદમથી 7, 8, 9 થવા લાગ્યો. પછી 8 થી 10 રીડિંગ તમે લ્યો તો ચાલે, આટલું ઇનફ છે તમારો ગ્રાફ પ્લોટ કરવા માટે. તો આ રીતે આપણે અહીં રીડિંગ લઈ લીધા છે. હવે જે છે એ આપણે બરાબર સેલને વોશ કરી લેશું, દરેક દ્રાવણોને વોશ કરી લેશું અને રીડિંગ છે એ એક વખત તમે તમારા એક્ઝામિનરને બતાવી અને ત્યારબાદ સોલ્યુશન એ થ્રો કરી શકો છો. હવે આપણે જે છે એ સ્ટુડન્ટ્સ હવે આપણે આ સેલનું સોલ્યુશન એ ફેંકી દઈશું, એને ખાલી કરી નાખીશું. બ્યુરેટને અહીંયાથી દૂર કરી લઈશું. સેલને પ્રોપરલી વોશ કરી લઈશું. એકદમ સારી રીતે બધા જ ઓઇલમાંથી અને સરસ રીતે વોશ કરી અને તમારા એક્ઝામિનરને રીડિંગ બતાવી દો. ત્યારબાદ તમારે ફ્રેશ ડિસ્ટિલ વોટરના અંદર સેલને ડુબાડી દેવાનો છે. તો આ મેં તાજું ડિસ્ટિલ વોટર લઈ લીધું છે, મતલબ કે નવું ડિસ્ટિલ વોટર લઈ લીધું છે. સેલને અંદર હું ડુબાડી દઉં છું. મીટરને હવે આપણે જરૂરિયાત ન હોય તો બંધ કરી લઈશું બરાબર. બ્યુરેટનું સોલ્યુશન એ પણ હું અહીં આપણે ખાલી કરી લઈશું. ચોખ્ખું જ હોય તો તમે એને અગેન તમારા NaOHની બોટલમાં પણ નાખી શકો છો. ક્લીન કરી લેવાના છે બધા જ ગ્લાસવેર. અને એને પણ ડિસ્ટિલ વોટરથી ક્લીન કરીને રાખી દેવાનું છે. અને આ રીતે દરેક ગ્લાસવેરને આપણે પ્રોપરલી જેવી રીતે તમે આવ્યા હતા અને સેટ કરેલા હતા એ રીતે જ આપણે સેટ કરી દઈશું. મેં NaOHની બોટલમાં પાછું સોલ્યુશન ભરી લીધું છે. બ્યુરેટને એકવાર થોડા ડિસ્ટિલ વોટરથી વોશ કરી લીધી છે. અને
બધા જ ગ્લાસવેર તમે જ્યારે આવ્યા હતા એ રીતે હતા એ રીતે ગોઠવી દેવાના છે ને આ રીતે ટેબલમાં બધી જ વસ્તુઓ પ્રોપરલી જેવી રીતે તમે જ્યારે આવ્યા હતા એ રીતે હતું એ રીતે જ ગોઠવી દેવાનું છે. KCl નું સોલ્યુશન પણ હવે ખાલી કરી લેવાનું છે. અને આ રીતે બધા ગ્લાસવેર ક્લીન કરી ટેબલ ક્લીન કરીને ક્લીનિંગ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ધીસ પ્રેક્ટિકલ્સ. સો દરેક વસ્તુને પ્રોપરલી સેટ કરી લેવાની છે અને ક્લીન કરીને રાખી દેવાનું છે. અને મેઇન સ્વિચ પણ બંધ કરી દેવાની છે. સો સ્ટુડન્ટ્સ, હવે આપણે કેલ્ક્યુલેશનના પાર્ટ માટે અહીં ક્લાસરૂમમાં આવી ગયા છીએ જેથી તમને કેલ્ક્યુલેશનનો ખ્યાલ આવે. આખો જ પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરીને તમને બતાવ્યો છે. હવે કેલ્ક્યુલેશનનો પાર્ટ કંડક્ટોમેટ્રીમાં. તો એના આપણે પહેલા સ્ટેપની વાત કરીએ તો એ છે આપણું ઓબ્ઝર્વેશન્સ જે તમને મેં બતાવ્યા એના પ્રમાણે હવે એ માટે સૌપ્રથમ આપણે પહેલા KCl ના સોલ્યુશનની વાત કરીશું. તો 0.1 નોર્મલ KCl નું સોલ્યુશન કેવી રીતે બનાવવું? તો KCl નું સોલ્યુશન 0.1 નોર્મલ બનાવવું હોય તો એના માટે આપણે આના અણુભાર જેટલું વજન એ 1000 ml માં ડિઝોલ્વ કરવું પડે. એટલે કે 74.55 ગ્રામ એનો મોલેક્યુલર વેટ છે KCl નો ગ્રામ પર મોલ. તો આટલું જો વજન લેવામાં આવે અને ટોટલ જો 1000 ml ડિસ્ટિલ વોટરની મદદથી બનાવવામાં આવે ડિઝોલ્વ કરીને તો આપણને જે સોલ્યુશન મળે એ કેટલું મળે? 1 નોર્મલ KCl નું સોલ્યુશન મળે. પણ કેટલા ml મળે? 1000 ml. આપણે અહીં 100 ml બનાવવું છે સોલ્યુશન KCl નું. તો આપણે પહેલા 7.455 ગ્રામ આપણે લેવું પડે 100 ml માટે. તો આપણને જે સોલ્યુશન મળે એ કેટલું મળે? 1 નોર્મલ સોલ્યુશન જ મળે KCl નું, પણ 100 ml મળે. બરાબર. હવે આપણે બનાવવું છે 0.1 નોર્મલ KCl નું સોલ્યુશન. તો એના માટે અગેન એક ડિજિટ આપણે ખસવું પડે અહીંયા. એટલે 0.745 ગ્રામ ઇન્ટુ 100 ml ડિસ્ટિલ વોટર થી આપણે ટોટલ 100 ml બનાવીએ તો આપણને જે સોલ્યુશન મળે 0.1 નોર્મલ KCl નું 100 ml સોલ્યુશન મળે. બરાબર. તો આ રીતે મેં 0.745 ગ્રામ એ KCl લઈ લીધું અને સોલ્યુશન બનાવ્યું. હવે આપણે વાત કરીએ તો એ વાત કરીએ કેલ્ક્યુલેશનની. તો કેલ્ક્યુલેશનના પાર્ટમાં તમારે પહેલા સેલ કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો કેલ્ક્યુલેશનના પાર્ટની અંદર સેલ કોન્સ્ટન્ટ પહેલા ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સેલ કોન્સ્ટન્ટનું ફોર્મ્યુલા સેલ કોન્સ્ટન્ટ x એ છે સ્પેશિયલ કન્ડક્ટન્સ of 0.1 normal KCl જે તમને પ્રેક્ટિકલ દરમિયાન આપી દેવામાં આપેલું છે. અને કન્ડક્ટન્સ of KCl જે તમે શોધ્યું 0.1 normal KCl નું સોલ્યુશન બનાવ્યું એ અહીંયા લખવાનું છે. સ્પેશિયલ કન્ડક્ટન્સ તમને આપી દીધેલું છે એ છે
થોડી વાત કરીએ. તો ગ્રાફ છે એ તમારે પ્લોટ કરવાનો છે કંડક્ટન્સ મહોમાં વર્સિસ વોલ્યુમ ઓફ આલ્કલી NaOH ml અથવા તો આને આલ્કલી પણ કહેવાય. તો એના માટે આપણે રેડિંગનું ટેબલ નોટ કરેલું છે જેમાં આપણે સિરિયલ નંબર છે પહેલા, પછી અહીંયા આવે વોલ્યુમ છે NaOH નું VmL અને અહીંયા કન્ડક્ટન્સ છે મહોમાં. આપણે મહોમાં કન્વર્ટ કરીને લખ્યું હતું, મિલી મહોમાં વાંચ્યું હતું. અહીંયા આગળ જુદું જુદું 0.00 ml 0.5 ml 1.0 ml NaOH નું કદ હોય એના માટે, અને એવી રીતે ટોટલ આપણે ઘણા જ રીડિંગ લીધા છે 15 ml સુધીના. અને અહીંયા એના પ્રમાણે આપણને કન્ડક્ટન્સ મળતું જાય છે. હવે તમારે એના ઉપરથી આ ગ્રાફ પ્લોટ કરવાનો છે. કન્ડક્ટન્સ મહોમાં અને અહીંયા આગળ વોલ્યુમ ઓફ NaOH in ml. અહીંયા આગળ 0.5 ml 1 1.5 એવી રીતના અલગ અલગ ml સોલ્યુશન તમને મળશે. અલગ અલગ ml તમે એડ કરી શકો. અહીંયા પણ સેમ વે અલગ અલગ કન્ડક્ટન્સ તમારે જે રીતનું હોય એ રીતના પોઈન્ટ તમે બનાવી જશો. હવે તમને ગ્રાફ છે એ સમવોટ આ રીતનું મળશે. એટલે કે તમે રીડિંગ લેશો તો પહેલા ધીમે ધીમે વધશે અને પછી એકદમથી શાર્પ પીક મળશે. આને તમારે જોઈન્ટ કરી દેવાનું છે, બરાબર. અને આમાંથી પણ એક પસાર કરવાની છે લાઈન, અને અહીંયાથી પણ, બરાબર. અમુક પોઈન્ટ બહાર રહે તો એનું કોઈ બાદ નથી, પણ મેક્સિમમ પોઈન્ટમાંથી પસાર થતી હોય એવી લાઈન. અને આ જે છે એને આપણે અહીંયા નીચે લંબાવવાનું છે, અને આ જે મળે એને એન્ડ પોઈન્ટ કહીશું. જ્યાંથી લાઈન આમ ઉપર જાય છે, એક તમને ધીમે ધીમે વધશે અને બીજું એકદમ શાર્પ વધી જશે. તો એ બે લાઈન જે જગ્યાએ ક્રોસ કરે છે ત્યાંથી નીચેની દિશામાં આવવાનું છે. એટલે વોલ્યુમની લાઈન ઉપર જે રીડિંગ અહીંયા એન્ડ પોઈન્ટ બતાવે, બરાબર, એ V2 છે તમારા માટે. તો આ V2 એન્ડ પોઈન્ટને તમારે N1V1 N2V2 આ છે એસિડ માટે, એટલે કે તમારું એસિડિક એસિડ માટે, અને આ NaOH માટે. તો હવે આપણને N2 તમને લોકોને NaOH નું ખ્યાલ છે, 0.5 નોર્મલ NaOH લીધું છે. V2 છે એ અહીંયા એન્ડ પોઈન્ટ, અને આપણે એસિડની નોર્માલિટી શોધવી હોય તો V1 જે છે એ કેટલું લીધું હતું આપણે? 50 ml એસિડિક એસિડ લીધું હતું. અને આ એન્ડ પોઈન્ટ મૂકશો એટલે તમને અહીંયા નોર્મલ તમને એસિડિક એસિડની નોર્માલિટી. તો આ રીતે તમને અહીં એસિડિક એસિડની નોર્માલિટી ગ્રાફ ઉપરથી મળે. ગ્રાફ ડ્રો કરવાનો, આવી રીતે લાઈન બનાવવાની, ફોર્મ્યુલામાં મૂકવાનું, અને આ રીતે તમને જે એસિડિક એસિડની નોર્માલિટી તમને ખ્યાલ ન હોય તમને મળી ગઈ છે. રિઝલ્ટના અંદર બે વસ્તુ બતાવવાની છે.
for the another exercise we will perform the practical. Thank you all students.